નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. તિરુપતિ મંદિરના પ્રસાદના વિવાદના પગલે હવે અન્ય મંદિરોમાં પણ આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. શ્રદ્ધાળુઓ પ્રસાદને લઈને એક અલગ જ મૂંઝવણમાં મુકાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બધાની વચ્ચે ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરના પ્રખ્યાત લાડુના પ્રસાદને લઈને એક નવો જ વિવાદ શરૂ થઈ ગયો છે. જ્યાં એક તરફ અહીંયા દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂકપણે અહીંયાના લાડુના પ્રસાદ લઈને જતા હોય છે, ત્યાં જ બીજી તરફ હવે આ જ મંદિરના પૂજારી દ્વારા ભક્તોને જે લાડુનો પ્રસાદ આપવામાં આવે છે તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતમાં આવેલું ડાકોરનું મંદિર તેના નામથી જ જાણીતું છે. આને કોઈ ઓળખાણની જરૂર નથી. આ મંદિરના લાડુ પ્રસાદ દરના લાડુ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ હવે ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતા આ ભોગ પ્રસાદનો વિવાદ વકર્યો છે. કારણ કે એવા સમાચારો સામે આવી રહ્યા છે કે આ મંદિરના પૂજારી આશીષ સેવક દ્વારા મંદિરમાં આપવામાં આવતા લાડુના પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. તેમજ લાડુ પ્રસાદીનો એક વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે લાડુનો પ્રસાદ પહેલા મહિનાઓ સુધી સારો રહ્યો હતો, પરંતુ હવે 3-4 દિવસમાં જ લાડુ પ્રસાદ બગડી જાય છે. પૂજારીએ કરેલી આ પોસ્ટથી અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ખબરો એવી સામે આવી રહી છે કે ડાકોર રણછોડરાય મંદિર ખાતે વિતરણ કરવામાં આવતા પ્રસાદ વિશે પણ તપાસ હાથ ધરાઈ રહી છે. જેમાં ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર દ્વારા મંદિરમાં બનાવવામાં આવતા લાડુનો પ્રસાદ એ શુદ્ધ સામગ્રી અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. લાડુનો પ્રસાદ વર્ષોથી પ્રણાલિકા મુજબ ખાસ પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવે છે, જેમાં પૂરતી તપાસ અને તકેદારી રાખવામાં આવતી હોવાનું પણ તેમનો દાવો છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.